કોઈને ખરાબ લાગ્યું હોય કે કોઈને ખોટું લાગ્યું હોય તે બદલ દિલથી માફી માંગુ. આ જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીને છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો. સ્વામી કહે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે. જાઓ. જલારામ બાપાને સત વંદન છે. જલારામ બાપા વિશે એક પ્રસંગ મારે વાંચવામાં આવેલો, જે લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં સામાયિકમાં વાંચેલો. એ જ પ્રસંગ મેં બીજી એક બુકમાં પણ વાંચેલો, જેમાં જલારામ બાપાનો અદ્ભુત મહિમા પણ કહેલો અને એક ઐતિહાસિક વાત પણ મેં વાંચેલી. પરંતુ એ પ્રસંગને લઈ અને કોઈના દિલ દુભાણા હોય તો એના માટે હું ખાસ માફી માગી છે કે વાંચવામાં મારે આવેલો પ્રસંગ, પરંતુ એને કારણે કોઈને ખરાબ લાગ્યું હોય કે કોઈને ખોટું લાગ્યું હોય તે બદલ દિલથી માફી માગું છું અને ભવિષ્યમાં આ રીતના ક્યારેય વાત નહીં કરીશ. સંપ્રદાય છે કે જેને સનાતનની વિરુદ્ધમાં વાતો કરવી છે અને વાત દેવતાઓ અને ગુરુજનો સનાતનના વાપરવા છે ને તેનું અપમાન કરવું છે. પછી હનુમાનજી હોય, રામજી હોય, શિવજી હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ, એક કાવતરું છે, એક પ્રપંચ ચાલુ. આ સનાતનનું અપમાન રોકવો જરૂરી છે અને આવા લોકોને એક સારો એવો શબ્દ મળે એ પણ જરૂરી છે. વિશ્વવિખ્યાત સોરઠી સંત પૂજ્ય જલારામ બાપાના જે સદાવ્રત વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે, એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો. એનો સખત અમારો વિરોધ છે. કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ વાત છે. મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે, ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે. ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે હિન કૃત્યો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ માંગવી જોશે. કેમ કે આ ઇતિહાસ
ક્યાંય આવું ક્યાંય ઇતિહાસના પાનામાં ઉલ્લેખ જ નથી. આ સદંતર ઇતિહાસ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. અને પણ લોકોએ એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણના આશીર્વાદથી આ ચાલુ કર્યું. તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીને છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે. એટલે આ વાત સત્યથી સાવ વેગળી છે. ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક દેવી દેવતાઓને પોતાના દાસ સેવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે. આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે. કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત ન આવે. સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રચી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાયનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે. એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું. એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે. બાકી આ લોકો તમને દર વખતે જતું કરશો એમ આ છે ને કોચું ઘાડે ને ત્યાં હલાવે છે. તમે કોઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે? એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આવી વાત આને એમને રજા આપી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.